તો નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે હરવા આવ્યા છીએ. તો એકની સાથે આપણે બે આઈસર હોય આપણા ઘરના પડામાં જ ચાલુ છે, રનિંગ ચાલુ કરી દીધા છે. એક છે 49 છે ને એક છે આપણું 45 બે હરમાં હાલે છે અને જોઈ લો ડબલ ટોપમાં જ હાલે છે. તમે સ્પીડ જોઈ લો આઈસરની, કારણ કે હરવામાં બહુ મજા આવે છે. આઈસર કિંગ છે, જોઈ લો મિત્રો. બે આઈસર જાય છે, બેમાં ટેપ છે, ટેપ વગર તો તોય ન હાલે. આપણું 45 થોડુંક વાંહે હાલે છે, કારણ કે શેદ આપણે ઓલું છે. અને હાંકવામાં તો આઈસર એવી મજા આવે છે ને, એકની સાથે બે આઈસરો જોઈ લો મિત્રો. એમાં એની ખાર બાર હું બતાડું કેટલી ઊંડે ખાર છે. એ જોઈ લો 45 આઈસર છે, 45 અને ટોપલિંગ આપણે વેટલામાં રાખીએ. જોઈ લો એની ગેરાઈ ઊંડી, એટલી ઊંડી આપણે આઈસર પાડે છે. અને એકની સાથે બે આઈસર હોય, કારણ કે આપણે અડધી કલાક જેવું થયું. જોઈ લો અડધી કલાકમાં કેટલું ઉખાડું, 80 ઉખાડતા ઠેઠ. અને લાંબો શેઠો જોઈ લો મિત્રો, ઓલા પડશે ઠેઠ લાંબો એટલો શેઠો 80 ઠેઠ ઓલા સુધીનો લાંબો શેઠો. અને હાંકવામાં બહુ મજા આવે છે. 45 અને આ લો તો મિત્રો આઈસર જ લીજો. અને હાંકવામાં એવી મજા આવે ને વાત જ ન પૂછો, કારણ કે એની સ્પીડ જ એવી આવે. ડબલ ટોપમાં જાને હાલે છે. હર આપણે હડલાના હર છે એટલે ડબલ ટોપમાં જાય. બીજા હર હોય તો થોડુંક મિસ્ટેક પડે, ગેર પ્રમાણે હાલે. જેવું પડવું એ પ્રમાણે આમને આપણે તલવાળું પડવું તો જોઈ લો મિત્રો, તલવાળું પડવું છે. અને આપણે ટ્રેક્ટર ઘરના રહીએ ને એના હિસાબે આપણે પાર્યું ભાંગ લખીએ. જોઈ લો એટલે હું હોય કે સ્લીપ નો ટાયર ખાય, એના હિસાબે આપણે પાર્યું ભાંગ્યું ત્યાં. અને તમે જોઈ લો થોડુંક ઝૂમ કરું મિત્રો. તમે લો તો આઈસર લેજો, આઈસરમાં બહુ મજા આવે હાંકવાની. જોઈ લો એક આપણે વરી જોઈએ, કારણ કે રનિંગ વારી જ જવું પડે, ઊભું ન રાખવું પડે બહુ એના હિસાબે. એટલે શું છે કે બીજું ટ્રેક્ટર ખોટી ન થાય એના હિસાબે વરી જાય. હું તમને બતાડું. જો હવે બીજું ટ્રેક્ટર વરે એટલે આગલું ટ્રેક્ટર પાછું મારીને તમે માઇન્ડમાં જવા દે. જોઈ લો હવે આપણું 45 વરે છે. જોઈ લો મિત્રો, હવે આપણું 45 વરે છે. અને હવે બસ અમે ઓલું આઈસર લીધું, અમે ઓલું આઈસર જાય છે પાછું. ઓલું આઈસર માર્યું પાછું ને આપણું 45 થોડુંક આગળ લીધું, એટલે વારવામાં તકલીફ ન પડે. તો આપણું 45 ઓલું થયું ને આઈસર જોઈ લો અમે, કારણ કે હાંકવામાં બહુ મજા આવે છે. તમને એની ખાર તો મેં બતાડી ગયા જેટલી ઊંડી. અને ખડવાળું છે એટલે વાંધો ન દાટી દે ખડ. અને મિત્રો આપણે અહીંયા પાછું રોટાવેટર આવશે, એ પાછું ત્રીજું આવશે 368. વાયણ 368 આવવાનું છે, કારણ કે એક રાતમાં ફેસલો કરવાનો હોય આપણે. આ એક રાતમાં સવારમાં લીટા પાડવાના છે. આ ખેતરમાં 10 વીઘામાં આપણે લીટા પાડવાના છે. સવારમાં લીટા પડી જવા જોઈએ, એટલે એકની સાથે બે આઈસરું લઈને આવ્યા છીએ. હમણે રોટાવેટરમાં આવશે 368. આપણે હે ને રાતનો બીજો વિડીયો મેકશું, ત્રણેયનો આપણે વિડીયો મેકશું. બીજું આપણું આવું નવું 50નું જીવ છે, એ રોટાવેટરમાં જીવ પછી બીજામાં.